મહાનગરપાલિકાએ સંસ્કાર મંડળની જેમ ફરી એકવાર મોતી તળાવ રોડ ઉપર ઢાંગરો વાટતા વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓ પરેશાન। મહાનગરપાલિકા દ્વારા સંસ્કાર મંડળ રોડના કામ દરમિયાન ડિવાઈડર વચ્ચે ડાયવર્ઝન નહીં મૂકી ઢાંગરો વાટવામાં આવ્યો હતો, જેના કારણે પાણી ભરાઈ જવાની લીલા બની હતી અને પાછળથી આ કામ કરવામાં આવ્યું હતું। તેમ છતાં મનપાના સિટી એન્જિનિયરની દેખરેખ હેઠળ થતા વિકાસના કામમાં ફરી એકવાર આ ભૂલનું રૂપાંતર મોતી તળાવથી લાકડિયા પુલ સુધીમાં જોવા મળ્યું હતું અને ડાયવર્ઝન નહીં મૂકવા હોવાના કારણે પ્રથમ ચોમાસામાં પાણી ભરાઈ રહેતા ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવતા રાહદારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો। રાખી દેજે થોડા ગાડી વાળા ફસાઈ જાય નથી આપણે અહીંયા આવો ને આપો ને યાર ઉભા રહ્યો સાઈડમાં રહેજો। આ વિસ્તાર છે આપણે વીઆઈપી લકડિયા પુલ પર નવો રસ્તો બન્યો છે અને હજી રસ્તો બન્યો એનો હજી લગભગ 2 મહિના નથી થયા અને પાણી ખૂબ ભરાઈ રહી છે। અવારનવાર અમને તકલીફ પડે છે તો કોઈ તંત્ર કે કોઈ મ્યુનિસિપાલિટી ધ્યાન દેતું નથી, ગમે તે સરકાર હોય। આ મોતી તળાવ વિસ્તાર કે બાયપાસ રોડ કાઢ્યો છે નવો, અધિકારી કોઈ તંત્ર કે કોર્પોરેટર કોઈ ધ્યાન દેતું નથી। અવારનવાર અહીંયા પાણી ભરાય છે ચોમાસામાં અને હાલવાની વાહન બહુ મુશ્કેલ પડે છે। મંદિરે દિવસે મોતી તળાવ રોડે તે ઉરુજીમાં એક કે ગેપ પાડ્યો નથી, ગેપ પાડ્યો નથી, ગેપ પાડવાના કારણે આ પાણી ભરાય છે।